લાસ્ટ ટાઈમ આપણે છે એ થોડીક સ્ટ્રક્ચર ઓફ એટમની ડિસ્કશન કરેલી. એની અંદર પહેલા તો આપણે વાત કરી હતી કે કક્ષા હોય છે. કક્ષા છે એક ઇલેક્ટ્રોનનો વર્તુળાકાર ભ્રમણ માર્ગ હોય અને આ કક્ષાઓ એક કરતા વધારે હોય અને કે કક્ષા એવું બોલાય. પછી નેક્સ્ટ હોય તો એને એલ કહેવાય, આને છે એમ કહેવાય. તો કક્ષાની વાત આપણે થઈ હતી. કક્ષા જે છે ને મોડર્ન ટર્મિનોલોજી ની અંદર આપણે શું કહીએ છીએ તો કે શેલ. પછી આ શેલ જો તમે બોલતા હોય તો એને કોઈક નંબર થી બતાવી શકાય. તો n is equal to 1, n is equal to 2, n is equal to 3 અને આવા ક્યાં સુધી છે? ઇન્ફાઇનાઇટ સુધી. કક્ષાને તમે બતાવતા હોય તો કોનીથી બતાવશો? કે એલ એમ એન ઇન્ફાઇનાઇટ. અહીંયા આગળ n is equal to 1, 2, 3 ઇન્ફાઇનાઇટ. પછી આપણે એવી વાત કરી હતી આની અંદર આ n છે અને બીજું શું નામ અપાય? તો કે સાહેબ આ n છે ને બીજું નામ આપેલું છે મુખ્ય ક્વોન્ટમ આંક. આવું પણ આપણે એને નામ આપીએ છીએ. શું બતાવશે? ચલો n ની વેલ્યુ વધે તો શું થાય? n ની વેલ્યુ વધે તો ઇલેક્ટ્રોન નું ડિસ્ટન્સ વધે. કે માં ઇલેક્ટ્રોન છે એકદમ નજીક હોય, l નો ઇલેક્ટ્રોન થોડોક દૂર, m નો ઇલેક્ટ્રોન એની કરતા દૂર. તો n વધે તો r વધે અને r વધે તો ઇલેક્ટ્રોન ની ઉર્જા વધે એવું કહી શકીએ. આ પણ આપણે છે એ પોઈન્ટ ડિસ્કસ કરેલો હતો, બરાબર? n જેમ જેમ વધશે એમ r વધશે, r વધે તો ઈ પણ વધે, એનર્જી છે એ ધીમે ધીમે વધતી જાય. અને કક્ષા એટલે એમાં ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ સ્વીકારેલી છે. પછી એક એવી બાબતની આપણે વાત કરી હતી, કક્ષક. કક્ષક છે એ કક્ષાની અંદરનો જે એવો વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે હોય. કક્ષક છે એના કયા કયા પ્રકાર છે? s p d f. અને એમાં આપણે આવી વાત થઈ કે n is equal to 1. બોલો. હાલો. ક્યાં સેન્ટર ને નેટ નો કોઈકને પ્રોબ્લેમ લાગે છે? તમે લોકો ત્યાં વ્યવસ્થિત છે એ ચેક કરાવી જુઓ. n is equal to 1 હોય તો એક જ આની અંદર છે એ કક્ષક હોય. n બરાબર 2 હોય તો અહીંયા આગળ બે કક્ષક આવેલી હોય. કઈ કઈ? s અને p. n is equal to 3 હશે તો 3 આવેલી હશે, s p અને d. અહીંયા ચલો 4 હશે તો n is equal to 4 તો s p d અને f, પછી s p d f g h એવી રીતે. તો અહીંયા આગળ આ n છે એ તમને શું બતાવશે? કક્ષક. આને સબશેલ પણ બોલાય. આવી વાત થઈ હતી ને, સબશેલ કેટલા મળશે આપણને? સબશેલ આપણને મળે n જેટલા. કુલ કક્ષકો કેટલી મળે? 2. અહીંયા આગળ કુલ કક્ષકો આપણને છે એ મળશે n². અને એકમાં 2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા આગળ આપણે શું કહેશું? કુલ ઇલેક્ટ્રોન. કુલ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 2n². આ અમુક અમુક પોઈન્ટ્સ આપણે છે એ ડિસ્કસ કરેલા હતા. આગળ હવે આની અંદર ધીમે ધીમે વધીએ. કક્ષકોની વાત થઈ હતી, એના પહેલા 2-4 પોઈન્ટ રિવાઇઝ કરાવી દઉં છું, પછી આજે આપણે નવી કક્ષક શીખવાના છીએ. ચલો પહેલા કઈ કક્ષક જોઈ હતી? એસ કક્ષક. આ એસ કક્ષક છે એ શરૂ ક્યાંથી થાય? n is equal to 1. n બરાબર 1 થી શરૂ કરીને પછી બધામાં પ્રેઝન્ટ હોય. n બરાબર 1 થી શરૂ થાય અને પછી બધામાં પ્રેઝન્ટ હોય. and subsequently present in all energy layers. આ ફર્સ્ટ એનર્જી લેયર માં હોય, સેકન્ડ, થર્ડ, ફોર્થ. n is equal to 1 માં s હોય એને શું કહેશું? 1s. n is equal to 2 માં હોય એને શું કહેવાય? 2s. n is equal to 3 માં હોય એને શું કહેવાય? 3s. n is equal to 4 માં જે s છે એને શું કહેશું? 4s. આવી રીતે. અચ્છા, શરૂ તો પહેલેથી થાય. આનો આકાર કેવો છે? તો કે ગોળાકાર છે. અને ગોળાકાર છે એટલે આપણે એને એવું કીધું હતું કે અદિશ છે, અથવા તો આમાં દિશાકીય ગુણ નથી, દિશાકીય ગુણધર્મ નથી. આની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. શેપ આપણે આનો ડ્રો કર્યો તો આવી રીતે જુઓ. અહીંયા z હોય, એક x રાખો, એક y રાખો.
આ શું આવશે? કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ. અહીંયા સેન્ટરમાં તમારું ન્યુક્લિયસ. ચલો આ 1s છે તો 1s એટલે આ n ઇઝ ઇક્વલ ટુ 1 છે, ફર્સ્ટ શેલ. એ ફર્સ્ટ શેલ ને આખું રોકી લે, પોતે જ આખું રોકી લે. અહીંયા બધે ઇલેક્ટ્રોન્સ અને આ બધી સંભાવના છે. આમાં ઇલેક્ટ્રોન ને તરંગ રાખીએ છીએ આપણે, અને સંભાવના છે તો આ બધી આપણે અલગ અલગ ડ્રો કરીએ આવી રીતે. આ બધી સંભાવનાઓ મૂકી, ચલો તો આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન્સ મળે, આખે આખું શેલ રોકાઈ જાય, એક પણ જગ્યા બાકી ન મૂકે, ગોળ આખું હોય, બરાબર. તો આને આપણે બોલશું 1s. પછી આપણે જોઈએ તો અહીંયા આગળ એની કરતા ઉપરની સાઈડ અહીંયા આગળ બધા ઇલેક્ટ્રોનની ડેન્સિટી તમને છે એ જો મળે તો આને આપણે છે એ શું નામ આપીએ? 2s. અંદરનું છે એ 1s, બહારનું છે એ 2s. આની અહીંયા બધે ઇલેક્ટ્રોન્સ મળશે. 3s એની કરતા મોટું હોય. n ની વેલ્યુ વધે એટલે કક્ષકની સાઈઝ વધે જ ઓલવેઝ. આ બધી સંભાવનાઓ છે ઇલેક્ટ્રોનની તરંગ સ્વરૂપે, બરાબર. તરંગ તરીકે ઇલેક્ટ્રોન અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, એવું વિચારવાનું તમારે. તો આ 1s ડ્રો કર્યું, પછી 2s. તમે જુઓ 1s અને 2s ની વચ્ચે એક એવો આખો એરિયા છે, આ એરિયા કે જ્યાં ઇલેક્ટ્રોન જ નથી. આ 1s પછી કોઈ ઇલેક્ટ્રોન નહીં, પછી બીજું રાઉન્ડ શરૂ થયું, એમાં ઇલેક્ટ્રોન છે. તો આ જે વચ્ચેનો ખાલી પડેલો એરિયા છે એને બોલશું નોડ. નોડ નોડ એટલે જ્યાં કાંઈ ન હોય એવું, બરાબર. presence of electron is forbidden in this region. પેલા 1s આવે, પછી એકદમ ખાલી પટ્ટો, કાંઈ જ નહીં, પછી ફરીથી કોણ આવશે? 2s. તો 1s અને 2s વચ્ચે જ્યાં ઇલેક્ટ્રોન નથી રહેતા એવા એરિયાને શું બોલશું? નોડ. ઇલેક્ટ્રોન નહીં, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0, એને નોડ કહેવાય. આ 1s અને 2s વચ્ચે એક નોડ છે, 2s અને 3s વચ્ચે એક નોડ છે, 3s 4s વચ્ચે નોડ છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 થાય. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થાય. આને છે એ શું કહેવાય? તેને નોડ કહેવાય. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0, એ વિસ્તારને કહેવાય નોડ. જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન નહીં મળે એને આપણે નોડ કહીશું. તો એની સામે જુઓ, કક્ષકમાં તો ઇલેક્ટ્રોન તમને 99% મળે છે. તો કક્ષક જે છે, કક્ષક એનું બીજું નામ શું થાય? એન્ટીનોડ. આ 1s છે જો વચ્ચેનો એરિયા છે એને આપણે નોડ કહીએ, તો આ કક્ષકને શું બોલાય? એન્ટીનોડ. એન્ટીનોડ એટલે જ્યાં ઇલેક્ટ્રોન બહુ મળે, આનું ઊંધું, બરાબર. એન્ટીનોડ આવું કહી શકીએ. તો s કક્ષકની આપણે છે એ થોડી ઘણી વાત કરી. હવે વાત કરીએ p કક્ષક. s કક્ષક ગોળાકાર છે, 1s 2s 2p, એમ સાઈઝ પછી વધતી જાય. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ p કક્ષક. આ p કક્ષક શરૂ ક્યાંથી થશે? n બરાબર 2 થી શરૂ થાય. n ઇઝ ઇક્વલ ટુ 2 થી શરૂ થાય, પછી બધામાં હોય. 1 ની અંદર એકમાં ન મળે. આ 1 છે, n ઇઝ ઇક્વલ ટુ 1. 1p કોઈ દી ન હોય. શરૂ ક્યાંથી થશે? n ઇઝ ઇક્વલ ટુ 2 થી. અહીંયા 2p છે, આ n ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો અહીંયા આગળ તમને કઈ મળે? 3p. અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ 4 છે તો આને છે એ શું કહેવાય? 4p. આવી રીતે 1 ની અંદર ન હોય, 2p 3p 4p એવી રીતે. આ 1 પોતે જ સાઈઝમાં નાનું છે અને ઓર્બિટ પોતે જ નાની હોય, તેમાં વધારે કક્ષકો ન આવી શકે. જેમ તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ ને એમ સાઈઝ મોટી થાય, કક્ષકો વધારે ને વધારે સમાઈ શકે, એવું આપણે કહીએ. મોટી સાઈઝ થાય ને એમ વધારે ને વધારે સમાઈ શકે, બરાબર છે. જે ઝાડિયા હોય એ વધારે ખાઈ શકે, વધારે કક્ષકો, અને બિચારા હુક લકડી હોય તો એમાં તો કઈ આવી ન શકે. તો આવી રીતે 2s પેલી અહીંયા 2p 3p 4p એવી રીતે. ક્લિયર? આનો આકાર આપણે કેવો સ્વીકારેલો હતો? ડમ્બેલ. ડમ્બેલ એટલે તમે આવી રીતે વિચારો છો, આ એક ભાગ, આ બીજો ભાગ. અચ્છા, જે આ ગોળ ભાગ છે, આ એક ભાગને શું બોલાય? લોબ. આખું ડમ્બેલ કહેવાય, પણ એ ડમ્બેલ નો એક ગોળો હોય કે ને, એ ગોળાને બોલાય લોબ, બરાબર. ઘણા લોકો ડમ્બેલ કરતા હશે અને ઘણા ખાલી જોતા જ હશે. તો જે ડમ્બેલ છે એનો એક ભાગ છે ને લોબ કહેવાય. આવા ડમ્બેલ્સ આપણે છે એને વધારે આપણે તો વેવ નેચર લઈએ છીએ. તો આ ડમ્બેલ ની અંદર જ આપણે છે એ વેવ ફિટ કરી દેવાનો. આપણે આમ વિચારવાનું, આ સેન્ટર, આ એક વેવ, અહીંયા બીજું વેવ. જો આપણી માટે ડમ્બેલ આ છે, ધીસ ઇઝ ડમ્બેલ ફોર અસ. આપણે આવું ડમ્બેલ વિચારવાનું, બરાબર.
આને ડમ્બેલ શેપ કહેવાય. એમાં બે લોબ હોય. હવે એ લોબ ની કઈ કઈ પોઝિશન છે એ અહીંથી ખબર પડશે. પી કક્ષક છે એના 3 પ્રકાર છે. 3 પ્રકાર. કેમ 3 પ્રકાર જ છે એ તમને આગળ ધીમે ધીમે સમજાશે. પણ એક સાથે તમે ડાયરેક્ટ અત્યારે એમ કહો મને એમ સમજાવો કેમ 3 પ્રકાર છે તો એમ ન થાય. બરાબર? એક પછી એક ધીમે ધીમે સ્ટેપ્સ અપ જશો ને એટલે તમને ઓટોમેટિક આવડવા મળશે. આમાં કઈ એવું અઘરું છે નહીં. 3 પ્રકાર છે એ કયા કયા છે અત્યારે હું લખી દઉં છું. px py અને અહીંયા આગળ બીજું શું છે pz. તો px py અને pz. હવે px ઉપર એકવાર લોબ મૂકવાના, એકવાર y ઉપર અને એકવાર z ઉપર. ચલો આપણે આને આવી રીતે ડ્રો કરીએ એટલે તમને ખ્યાલ આવે. આપણે પેલા કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ બનાવી દઈએ. આ z છે, y છે ને x છે. તમે લોકો પણ ડ્રો કરશો. બરાબર? તમારે ડ્રો કરવાનું આવવાનું છે. z, y અને x. z, y અને x. કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ બનાવી દીધા તમે. ચલો હવે શું કરશો આની અંદર? માનો કે હું અહીંયા આગળ લખું છું px. તો તમારે બે લોબ ક્યાં મૂકવાના? x અક્ષ ઉપર અહીંયા. અને આમાં ઇલેક્ટ્રોન્સ તમારા બધા અહીંયા આગળ હશે. જો અહીંયા આગળ. ક્લિયર? આ બધી જગ્યાએ તમારા ઇલેક્ટ્રોન્સ. માની લો કે અહીંયા હું લખું છું py. તો તમારે y અક્ષની ઉપર આવી રીતે આમ ડ્રો કરવાનું છે ડમ્બેલ. અને તમારા બધા ઇલેક્ટ્રોન્સ y અક્ષ ઉપર છે અહીંયા બધે. આ તમારા બધા ઇલેક્ટ્રોનની ઘનતા, ઇલેક્ટ્રોનની ડેન્સિટી. ચલો હું અહીંયા આગળ લખું છું pz. pz. તો બધા ઇલેક્ટ્રોન્સ છે એ ક્યાં આવેલા હશે? આ z એક્સિસ છે. અંગ્રેજી આંકડા જેવો અહીંયા બનાવવાનું. ઇલેક્ટ્રોન્સ બધા અહીંયા આગળ હશે આમાં, આની આજુબાજુ. બરાબર? અહીંયા બધા ઇલેક્ટ્રોન્સ આની આજુબાજુ. px py pz આખું વિચારો. ચલો તમને આવી રીતે કહી દેવામાં આવે, તમને સપોઝ આવી રીતે કહી દેવામાં આવે કે ભાઈ સાહેબ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન 2pz માં છે. તો તમે આનો મીનિંગ કેવો કરશો? પેલા ન્યુક્લિયસ, ફર્સ્ટ શેલ, સેકન્ડ શેલ. ફર્સ્ટ શેલ, સેકન્ડ શેલ. હવે આ સેકન્ડ શેલ ની અંદર આમ જઈએ એમ z એક્સિસ. આ બાજુ આવીએ તો x. અને એક બાર આવતી હોય એવી કઈ હોય y. એમાં તમારા ઇલેક્ટ્રોન છે એ તમારે ક્યાં વિચારવાના? 1 માં તો વિચારવાના જ નથી. આ 1 માં તો ક્યાંય ઇલેક્ટ્રોન હશે જ નહીં. તમારા ઇલેક્ટ્રોન 2 માં હશે. એટલે આ n = 2 લેવાનું તમારે. આ this is n = 2. અને એમાં પણ તમારા ઇલેક્ટ્રોન ક્યાં છે? pz. એટલે z એક્સિસ ઉપર અહીંયા ઇલેક્ટ્રોન તમને ઉપર મળશે. જો અહીંયા અહીંયા એક લોબ ઉપર હોય અને એક લોબ ક્યાં હોય? નીચે. અહીંયા મળશે. આવી રીતે વિચારવાનું છે તમારે. એક ઉપર અને એક નીચે. pz તમે બોલો ને એટલે એવું વિચારવાનું કે સાહેબ આ ન્યુક્લિયસ n = 2 માં ઉપર અમુક ઇલેક્ટ્રોન અને અમુક ઇલેક્ટ્રોન ક્યાં હશે? નીચે. આવું આમ વિચારવાનું છે. અહીંયા આગળ બધા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય. બાકીનું આખું ખાલી હોય. આ જે છે ને બાકીનું આખું ખાલી. અહીંયા કોઈ ઇલેક્ટ્રોન નહીં, અહીંયા ઇલેક્ટ્રોન નહીં. ઇલેક્ટ્રોન ખાલી એટલામાં જ મળે. એક અહીંયા આગળ મળશે અને એક ઇલેક્ટ્રોન નીચે મળશે. બસ બીજે ક્યાંય નહીં, આખું ખાલી છે. આવું વિચારવાનું છે તમારે. બરાબર? 2px લખીએ તો આ બે જગ્યાએ ઇલેક્ટ્રોન હશે. 2py માં અહીંયા ઇલેક્ટ્રોન હશે. બીજે ક્યાંય ઇલેક્ટ્રોન નહીં વિચારવાના. આની જગ્યાએ 2s કીધું હોત તો 2s તો તમે જાણો છો આખે આખું એનર્જી લેયર જ રોકી લેજો. આ 2s બધી જગ્યાએ ઇલેક્ટ્રોન આખું ગોળ. 2s એવું કે છે બધું મારા બાપાનું જ છે. બરાબર? એટલે આ બધી જગ્યા રોકી લે છે 2s. p છે એ ખાલી ઉપર નીચે સામેની સાઈડ જગ્યા રોકે. અને શું કહીએ? p ઓર્બિટલ. તો આ p ઓર્બિટલ ની મેં તમને વાત કરી. px py pz બધાની અંદર છે એ કેટલા ઇલેક્ટ્રોન છે આવી શકે? જો આમાં બે ઇલેક્ટ્રોન સમાય. અને આ બે ઇલેક્ટ્રોન કઈ રીતે સંભાળવાના છે એ શીખ્યા છે. એક અપ અને એક ડાઉન. આમાં પણ કેટલા સમાઈ શકે છે? બે.
એક અપ અને એક ડાઉન. આમાં કેટલા સમાઈ શકશે? અપ અને ડાઉન. 2 4 6. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન આમાં સમાઈ શકે? 6. આવું લખવાનું અહીંયા આગળ. 6 ઇલેક્ટ્રોન સમાય. આ બધા છે ઈ એનર્જીમાં ઇક્વલ હોય. આની જેટલી એનર્જી આટલી જાની, આટલી જાની. ત્રણે ત્રણ હમશકલ જ છે, ખાલી અલગ અલગ રીતે બેસે છે. એક ઝેડ અક્ષને ટેકો દઈને બેસે તો એક એક્સ અક્ષ ઉપર ફૂવે, બરાબર? એવી રીતે. બાકી ત્રણે ત્રણ છે તો એક જ. સેમ એનો શેપ સેમ હોય ને એટલે એનર્જી સેમ જ કહેવાય. શેપ સેમ તો એનર્જી સેમ. તો આને આપણે છે એ શું બોલશું? સમશક્તિક. જેની ઉર્જા સમાન એને બોલાય સમશક્તિક. બરાબર? ગુજરાતીની અંદર સમશક્તિક, બીજું એને ટર્મિનોલોજીમાં બોલાય ડીજનરેટ. ડીજનરેટ. તો આ બધી વાત થઈ ગઈ પી ની. બરાબર? પેલા બે પહેલવાન બાગતા હોય, બેની એનર્જી સેમ નીકળે તો એને શું બોલાય? ડીજનરેટ. બોડી બિલ્ડર્સ એવું કહેવાય. પણ એક ભારે હોય અને એક છે એ માની લો કે નબળો પડે તો એની એનર્જી સેમ નથી. બરાબર? આ તો સેમ એનર્જી વાળા છે તો એને ડીજનરેટ કહેવાય. ડીજનરેટ એટલે તમે પીએક્સ ની જગ્યાએ પીવાય ચાલે, પીવાય ની જગ્યાએ પીઝેડ. માનો કે તમારી પાસે 3 ખાના છે. આ એક છે પીએક્સ, એક છે પીવાય, એક છે પીઝેડ. અને તમારી પાસે એક જ ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન તમે એનીવેર ગમે ત્યાં મૂકી શકો. પીએક્સ માં મૂકો તોય વાંધો નથી, પીવાય માં મૂકો તોય વાંધો નથી, પીઝેડ માં મૂકો તોય વાંધો નથી. ત્રણે ત્રણ ની એનર્જી કેવી છે? સેમ. એટલે નહીતર તો બાંધી પડે, મને ઇલેક્ટ્રોન આપો, મને ઇલેક્ટ્રોન આપો. બરાબર? ચોકલેટ બધાને જોવે જ છે અહીંયા આગળ. એમાં અહીંયા આગળ ઇલેક્ટ્રોનો તો જોવે જ છે, પણ પછી 3 ઇલેક્ટ્રોન હોય તો ત્રણે ત્રણ ને એક એક દેવા પડે. બરાબર? એક આને, એક આને, એક આને. પછી તમે એમાં એવું કરો કે હું 2 પીએક્સ ને આપું ને 1 પીવાય ને આપું, પીઝેડ ને લુખ્ખો રાખું તો બાંધી પડે, રોવે. બરાબર? 3 ઇલેક્ટ્રોન હોય ને તમે પછી એમાં ભેદભાવ કરો, આને 2 આપી દો, આને એક જ આપો, આને ખાલી રાખો, તો હવે તોફાન શરૂ થાય. એમ નહીં કરવાનું. બધાને સરખે ભાગે વેચવાનું. એનર્જી તો બધાની સેમ જ છે, સમશક્તિક છે. ટોટલ 6 ઇલેક્ટ્રોન આની અંદર આવી શકે, આવું વિચારવાનું. પીએક્સ, પીવાય, પીઝેડ. અને આ બધામાં ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ છે. તરંગ સ્વભાવ સ્વીકારતા હોય ત્યારે સંભાવના જોવાની હોય. ઓકે? તો આ બધી જ વાત કરીએ આપણે પી ઓર્બિટલની. પછી કોની આપણે વાત કરશું? હવે ડી ઓર્બિટલ. નવો હવે ટોપિક આપણે જોઈએ, ડી કક્ષક. પહેલો પોઈન્ટ શું આવશે? બોલો. ક્યાંથી શરૂ થશે? n બરાબર 3 થી શરૂ થાય. n બરાબર 3 થી જ શરૂ થાય. 1 ની અંદર ન હોય, 2 માં ન હોય, 3 થી શરૂ થાય. n is equal to 3, n is equal to 4, n is equal to 5. 3 માં રહેતો હોય એને શું બોલાય? 3d. 4 માં રહેતા હોય એને 4d. 5 માં રહેતા હોય એને 5d. આવું કરવાનું. તો n is equal to 3 થી સ્ટાર્ટ થાય છે. 3d, 4d, 5d. ન તો એ 1 માં છે, ન તો એ 2 માં છે. બરાબર છે? આનો આપણે શેપ કેવો સ્વીકારેલો છે? આનો આકાર આપણે લીધેલો છે ડબલ ડમ્બેલ. ડબલ ડમ્બેલ આવું છે, ડબલ ડમ્બેલ. ડબલ ડમ્બેલ ને આપણે કેવી રીતે ગોઠવશું? ડબલ ડમ્બેલ એટલે એની અંદર આમ ગોઠવવાનું. જો આ એક ડમ્બેલ, આ બીજું ડમ્બેલ. ડબલ ડમ્બેલ. પેલા ખોપડી ડ્રો કરવાની આવે, જોયું છે ને? હાડકાની ખોપડી ડ્રો કરતા હોય, 440 વોલ્ટ ની લાઈન ઝટકો લાગશે તો એમાં આવી રીતે ડ્રો કરેલું હોય છે. જોયું છે આવું? પેલા સબસ્ટેશન ને ત્યાં બધા હોય છે. પછી એક અહીંયા આગળ છે એ પેલી ખોપડી હોય, 440 ની લાઈન. તો અહીંયા આગળ આ જે શેપ છે ને એ એકચ્યુઅલી ડબલ ડમ્બેલ છે. બરાબર? આવી રીતે તમે સામે રાખો. એક લોબ છે અહીંયા સેન્ટર રાખો, ન્યુક્લિયસ. એક અહીંયા આગળ તમારે લોબ રાખવાનું, એક અહીંયા આગળ રાખવાનું, એક અહીંયા લોબ છે, એક અહીંયા લોબ છે. હવે આ સેન્ટર ને ભૂલીને બધાને જોડી દો તો આવું દેખાય. આને કહેવાય ડબલ ડમ્બેલ. This shape is known as double dumbbell.
અહીંયા વચ્ચે ન્યુક્લિયસ તો હોય પણ ન્યુક્લિયસ એટલું બધું લગરીક લગરીક નાનું નાનું હોય ને એ દેખાય જ નહીં. હાથીને કીડી નો દેખાય એની જેમ લોબ્સ બધા હોય મોટા મોટા જબર અને ન્યુક્લિયસ છે એ હોય કીડીના ટાંગા જેવું, ક્યાંથી દેખાય? એટલે આપણે આ જે ફિગર છે ને એને આપણે આમ લખીએ છીએ, બાકી આમાં કોઈ અંતર નથી. ધીસ ટુ આર સેમ. બરાબર? એટલે ડબલ ડમ્બેલ શેપ છે એ આપણે ડ્રો કરવાનો છે. ડબલ ડમ્બેલ. હવે એ ડબલ ડમ્બેલ મારે ક્યાં ક્યાં મૂકવાના? મારે આની અંદર કઈક પ્રકાર તો પાડવા જ પડશે. ડમ્બેલ જે છે ને, જો બે વસ્તુની વાત છે. આ જે કઈ લેખા છે ને આને અક્ષ કહેવાય. ધીસ ઇઝ એક્સિસ. આ ઝેડ છે, અહીંયા આગળ તમે લખો છો એને એક્સ કહેવાય. આને શું બોલાય? અક્ષ. અને બે અક્ષ જોડાઈને જે બનાવે એને કહેવાય સમતલ. આ ચોરસ. તો ચોરસ ને તમે સમતલ ઉપર મૂકી શકો. જો અહીંયા ચલો ઝેડ છે, અહીંયા આગળ છે એ શું છે? વાય અથવા તો એક્સ. ટૂંકમાં એક સમતલ છે અહીંયા આગળ. બરાબર? સમતલ. અને એ સમતલ ને એક્ઝેક્ટ સેન્ટરમાં મૂકી દો. એક્ઝેક્ટ સેન્ટરમાં. તો આ જે કઈ તમને મળ્યું આ સમતલ ને બોલાય ઝેડ અને એક્સ સમતલ. અને વાય એક્સિસ છે ને એમાંથી આમ બહાર આવતી હોય. અહીંયા આગળ કોણ છે? વાય. વાય ઇઝ કમિંગ ટુવર્ડ વ્યુઅર. તો આ એક સમતલ છે. માનો કે આપણે એવું કરીએ છીએ, અહીંયા આગળ છે હું મૂકી દઉં એક સમતલ. ચલો અહીંયા આગળ છે એને લખ્યું છે વાય અને અહીંયા એક્સ. કયું સમતલ કહેવાય? એક્સ વાય સમતલ કહેવાય. બહાર કોણ આવે છે? ઝેડ. એવું આને છે એ બોલાય. બરાબર? તો અહીંયા આપણે જે પણ કઈ એના ભાગ પાડવા છે ને એ સમતલ ઉપર ભાગ પાડવા છે. જેમ સરળ બને ને એમ આપણે આને યાદ રાખતા શીખશું અત્યારે. ચલો આવું કરીએ આપણે ડી કક્ષકોને આવી રીતે લખીએ. બરાબર? બે ભાગ પાડી દઈએ. ડી કક્ષકો બે ભાગ. અમુકને અક્ષ ઉપર રહેવું ગમે, અમુકને સમતલમાં રહેવું ગમે. તો જે સમતલોની વચ્ચે રે, સમતલમાં રહે એને કહેવાય સમતલીય, પ્લેનર. અને અમુક એવા હોય અક્ષ ઉપર રહેતા હોય, જેમ કે px, py, pz. અક્ષ ઉપર જ તમે મૂક્યા ને, આને કહેવાય અક્ષીય કક્ષકો. સમતલ છે તમારી પાસે, અક્ષ કઈ કઈ છે બોલો? એક્સ, વાય અને ઝેડ. સમતલ બનાવવા માટે કેટલી અક્ષ જોઈએ? બે. તો એક કામ કરો, પેલા આપણે છે ને એક્સ અને વાય ને જોડી દઈએ. તો એક કક્ષક મને કઈ મળશે? એક્સ વાય. હવે એક કામ કરું છું, આ એક્સ અને ઝેડ ને જોડી દઉં છું. તો બીજી એક કક્ષક બની શકે ઝેડ અને એક્સ. એક્સ ઝેડ લખો કે ઝેડ એક્સ લખો, બે એક જ છે. એક્સ વાય લખો કે વાય એક્સ લખો, બે એક જ છે. હવે એક વખત શું કરી શકીએ બોલો? વાય અને ઝેડ ને જોઈન્ટ કરી દો. તો અહીંયા આગળ વાય અને ઝેડ. સમતલ તમને કેટલા મળ્યા? ત્રણ. ત્રણ સમતલ મળી શકે ને? કઈ રીતે ત્રણ સમતલ મળે? તમે જો એક આવો ક્યુબ બનાવો તો તમને ખબર પડશે. ત્રણ સમતલ મળે ઓલવેઝ. આ ક્યુબ બનાવીએ. ચલો આ સમતલમાં તમે સમતલ ઓળખો તો? એક સમતલ કયું છે? આ સીધે સીધું તમને જે દેખાય એ ડાયરેક્ટ તમારી સામેનું, તમને સામે જે દેખાય છે આ એક સમતલ. બીજું સમતલ કયું છે? જો અહીંયા નીચે વાળું આ હશે, નીચે આ બીજું સમતલ. એક સમતલ જે સીધું તમને દેખાય છે, બીજું સમતલ આમ જે બહારની સાઈડ છે એ હોય એ આમ. અને હજી એક ત્રીજું છે, આ વાળું સમતલ. જો કેટલા સમતલ થયા? ત્રણ. તો સમતલ ત્રણ હોય તો કક્ષકો કેટલી થશે? ત્રણ. dxy, dyz અને dzx. ફરીથી હું અહીંયા આગળ લખી દઉં છું. કયા કયા છે આપણી પાસે બોલો? dxy, dyz અને dzx. આવી રીતે. તો ત્રણ કક્ષકો તો ત્યાં બનાવી દીધી તમે, dxy, dyz અને dzx. dxy, dyz, dzx. આ ત્રણ બની. આ ત્રણ ના ચલો પેલા આપણે શેપ બનાવી લઈએ. બહુ ઈઝી છે, ખાલી તમને વિઝ્યુલાઇઝેશન થવું જોઈએ, બીજું આમાં કઈ છે નહીં. આ છે એને આપણે છે ને આમાં સમતલ ની વાત કરીએ છીએ તો ખાલી બે જ ને ડ્રો કરીએ, which will be very easy to you.
ચલો અહીંયા આગળ માની લો કે હું લખું છું dxy, dx અને y. તો મારે શું કરવાનું, અહીંયા આગળ છે આપણે x કહી દઈએ, અહીંયા શું કહી દઈએ y. x અને y નું એક સમતલ બનાવો. તો કે અહીંયા આગળ છે હું સમતલ બનાવું છું, એ સમતલ આવી રીતે બને છે. જો આ એક આવું સમતલ બનાવ્યું હે, આ સમતલ, આ સમતલ કયું સમતલ બનાવ્યું, x અને y. ઇલેક્ટ્રોન્સ જે છે ને, ઇલેક્ટ્રોન્સ એ એક્ઝેક્ટ આની વચ્ચે હશે. જો આની વચ્ચે x અને y ની વચ્ચે અહીંયા એક લોબ મૂકો, એક લોબ અહીંયા આગળ મૂકો. ઇલેક્ટ્રોન્સ કોની કોની વચ્ચે આવ્યા, x અને y. અને ક્યાં રહે છે, સમતલમાં. ઇલેક્ટ્રોન્સ બધા અહીંયા આગળ છે, આ બધી જગ્યાએ. જો અહીંયા આને બોલાય dxy. અચ્છામાંથી zx છે આમ બહાર આવતી હશે, z એક્સિસ બહાર આવતી હશે. બીજી કક્ષક લખવી છે મારે. ચલો આને મારે બીજું સમતલ બે ગોતો. તમારી પાસે તો ત્રણ સમતલ છે ને, x y અને z ત્રણ અક્ષ છે. પેલું કયું બનાવ્યું, x y. હવે આપણે એક કામ કરીએ, આપણે આ બેને જોડી દઈએ, y z કરી દઈએ. તો d y અને z, ઉપર લખી દઉં છું y, અહીંયા લખું છું z. આની અંદરથી બનાવો, પ્લેન બનાવો આ સમતલ. આ સમતલ ની અંદર અહીંયા બધા ઇલેક્ટ્રોન્સ મૂકવાના છે તમારે. અહીંયા બધા ઇલેક્ટ્રોન dxy, dyz આવી રીતે આપણે ઇલેક્ટ્રોન, આમાં અહીંયા બધા આવશે ઇલેક્ટ્રોન્સ. બરાબર, આ બીજી બની ગઈ. હવે મારે બનાવવાની છે થર્ડ વાળી. કઈ બનાવશું બોલો, x y અને z. x y આવી ગયા, y z આવી ગયા. હવે કોને લેશું, x અને z ને. તો થર્ડ અહીંયા આગળ છે. બરાબર, અહીંયા લખી દો x, અહીંયા લખી દો z. આને હું બોલશું, zy. ત્રણ થઈ ગઈ, xy, yz, zx. dxy, dyz અને dzx. ચલો આમાં સમતલ બનાવી દઈએ આપણે. આમાં જો તમે પ્લેન બનાવો તો એ આવી રીતે આવી જશે. ચલો હવે આમાં ઇલેક્ટ્રોન્સ ના ક્લાઉડ મૂકો. કઈ રીતે મૂકશો, સામ સામે. ઇલેક્ટ્રોન્સ તો બધા અહીંયા આગળ જ રહેવાના છે, આ આપણને ખ્યાલ છે. તો ત્રણ થઈ ગયા, dxy, dyz અને dzx. આ ત્રણે ત્રણ ને બોલાય સમતલીય કક્ષક. સમતલીય કક્ષક નો નિયમ એવો છે કે અક્ષની વચ્ચે ઇલેક્ટ્રોન્સ હોય. બોલો, zx આવે. અચ્છા, અહીંયા z અને x. હા, થેન્ક યુ. અહીંયા શું લખશું, z અને x. dxy, dyz અને dzx. જે બે અક્ષો લખી છે ને એની વચ્ચે ઇલેક્ટ્રોન હશે. જો અક્ષ ઉપર નથી. પેલામાં યાદ કરો, px આપણે લખતા હતા, px કે py કે pz. તો માનો લો કે આ z અક્ષ હોય તો આપણે ઇલેક્ટ્રોન્સ ને ક્યાં મૂકતા હતા, અક્ષ ઉપર. આમાં અક્ષની વચ્ચે છે. pz એટલે અક્ષની ઉપર, આમાં અક્ષની વચ્ચે છે. સમતલ ને તો મસ્ત આવી રીતે લખાય, xy, yz, zx. બરાબર છે. તો આ ત્રણ ટાઈપ થઈ ગયા, xy, yz અને zx. You people will only find out that કે where electron density lies. બરાબર, આમાં તમારે યાદ ઈ જ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ મૂકવા. px હોય તો x અક્ષ ઉપર મૂકવા, py હોય તો y અક્ષ ઉપર મૂકવા, dxy હોય તો સમતલમાં x અને y ની વચ્ચે મૂકવા. એમ એટલે આમાં શીખવાનું ઈ છે તમારે. સમતલીય ત્રણે ત્રણ ની વાત હવે મેં કરી દીધી છે. અહીંયા આગળ બીજી વાત કરું છું અક્ષીયની. અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મૂકવાના છે, અક્ષની ઉપર. તો આની અંદર છે એ તમારે અક્ષની ઉપર ઇલેક્ટ્રોન મૂકો. માનો કે હું એવું કરું છું, એકવાર x અને z બે ની ઉપર ઇલેક્ટ્રોન આવે, આવું કઈક વિચારું. જો અહીંયા આગળ x છે ને અહીંયા આગળ z છે. તમારા ઇલેક્ટ્રોન છે એ આની ઉપર છે ને આની ઉપર છે. હવે તમે ઇલેક્ટ્રોન મૂક્યા એ ખ્યાલ આવ્યો? આ ક્યાં મૂક્યા તમે? અક્ષ ઉપર, સમતલમાં નહીં. સમતલમાં ઇલેક્ટ્રોન નથી મૂક્યા. હવે તમે ક્યાં મૂક્યા છે? અક્ષની ઉપર ઇલેક્ટ્રોન મૂક્યા છે.
અને અક્ષની ઉપર ઇલેક્ટ્રોન તમે મૂકો ને તો એને કહેવાય અક્ષીય. હવે નિયમ એવો છે કે અક્ષ ઉપર તમે મૂકો ને તો તમારે સ્ક્વેર કરીને લખવાના. અહીંયા અમે ક્યાં ક્યાં ઇલેક્ટ્રોન મૂક્યા છે બોલો? એક્સ અને ઝેડ ની ઉપર. તો આ કક્ષકને મારે નામ આવવું પડે એક્સ સ્ક્વેર એન્ડ ઝેડ સ્ક્વેર. મેથેમેટિકલી આપણે આને વાય એવું માઇનસ બોલીએ છીએ, આને બોલાય એક્સ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર, એવું મેથેમેટિકલી તમે બોલી શકો. બરાબર, પણ એકચ્યુઅલી ખરેખર આમ પાછું માઇનસ નથી, એ તો આ બે વચ્ચે ઇલેક્ટ્રોન ડિફરન્સ શો કરે છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી નો ડિફરન્સ. તો dx સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર આવું અહીંયા લખી શકાય. ચલો માનો કે આની જગ્યાએ મેં આવું કર્યું હોત, આવું વિચારો. આ છે y એક્સિસ અને આ છે x એક્સિસ. હું એક ઇલેક્ટ્રોન નો લોબ અહીંયા મૂકું છું ને એક અહીંયા મૂકું છું. આવ્યા કોની ઉપર? અક્ષ ઉપર. કઈ કઈ અક્ષ ઉપર આવ્યા? x અને y ઉપર. શું આને નામ લખશું આપણે? x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. હે, આવું લખી શકાય કે નહીં? તો અહીંયા આગળ છે એ તમે જોઈ શકો છો, અહીંયા x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર આવું નામ થયું. અને છે કોની ઉપર? અક્ષની ઉપર. સમતલમાં હોય ને તો આવી રીતે હોય, જો બે અક્ષની વચ્ચે, આમાં વચ્ચે નથી. તો આ આપણે વાત કરી અક્ષીય કક્ષકની. અક્ષીય કક્ષકની બીજી વાત અત્યારે હું કરું છું. આના બે પ્રકાર છે, આમાં બે પ્રકાર જોવા મળશે. એક મળે છે તમને ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અને બીજો એક પ્રકાર તમને મળે છે ડી ઝેડ સ્ક્વેર. તમને એવો ક્વેશ્ચન થવો જોઈએ કે આ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર મળ્યું તો આપણને આવું ન મળી શકે? ડી ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. એકવાર તમને શું મળે? ડી ઝેડ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બધે બધા આવી ગયા ને? જો એક્સ વાય વાળો આવી ગયો, ઝેડ અને એક્સ. અચ્છા, આને એક્સ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર લખો તોય સાચું જ છે હો, એવું કઈ મનમાં ન રાખતા કે ભાઈ તમે આમ જ બતાવો. આને વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર લખો. ત્રણ શક્યતા છે આમાં. જેમ ત્રણ પોસિબિલિટી છે ને એમ ત્રણ પોસિબિલિટી છે. વી હેવ થ્રી ડિફરન્ટ પોસિબિલિટી. પણ હવે આ ત્રણ ડિફરન્ટ પોસિબિલિટી ની અંદર છે એ તમે ચેક કરવા જાવ તો અલ્ટિમેટલી થાય છે એવું, આ બે ઓર્બિટલ છે એ મિક્સ થઈ જાય એકબીજા ઉપર મિક્સ, અને એકબીજા ઉપર એટલું બધું મિક્સ થઈ જાય કે આમાંથી આ બની જાય. એટલા માટે થઈને આપણને ટાઈપ મળે છે ટોટલ 5. આ તમારે સ્ટ્રક્ચર ઓફ એટમમાં આવશે ત્યારે ડિટેલમાં લર્ન કરજો. અત્યારે આપણે કઈ એવું અંદર બહુ ડીપમાં જવાની જરૂર નથી. મારે તમને એ શીખવાડવાનું છે કે ઇલેક્ટ્રોન કેમ કેમ ક્યાં મુકાય, બરાબર, કઈ જગ્યાએ લોકેશન ફાઇન્ડ આઉટ કરતા શીખવાડવાનું છે. તો ચલો, ટાઈપ આના બે જ છે, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને એક ઝેડ સ્ક્વેર. આને ડ્રો કરીએ આપણે. સમતલી આવી ગયા. હવે આપણે લખીએ છીએ અક્ષીય. બનાવી લઈએ આપણે આવી રીતે. ચલો પેલા આ ઝેડ એક્સિસ છે, અહીંયા બીજું બનાવું છું. આ ઝેડ એક્સ અને વાય. માનો કે મારે અહીંયા આગળ લખવું છે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. કેમ લખશું? લોગ મૂકો અને સ્ક્વેર કરેલો છે એટલે શું સમજવાનું? તો કે અક્ષ ઉપર મૂકવાના. સ્ક્વેર ન કરો તો સમતલમાં, સ્ક્વેર કરો તો અક્ષ ઉપર. એક ક્યાં મૂક્યો છે? એક્સ ઉપર. હવે બીજો ક્યાં મૂકું? વાય ઉપર. આવો આકાર બનશે. લ્યો, આમ ઓર્બિટલ પડી છે, ઝેડ એમાંથી બાયપાસ થાય છે, બરાબર. ઝેડ એક્સિસ એમાંથી આમ બહાર નીકળતી છે. આ કોનો શેપ બનાવ્યો? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ચલો, એક હવે હું બનાવી દઉં છું ડી ઝેડ સ્ક્વેર. ડી ઝેડ સ્ક્વેર. તો એમાં એક લોબ તો તમે અહીંયા આગળ મૂકી દો આવી રીતે. હવે આની અંદર તમને એક્સ અને વાય દેખાતા નથી, તો અહીંયા આગળ ખરેખર વાસ્તવમાં એવું છે, એક્સ અને વાય છે ને એ બે ભેગા થઈને એક આવી રીતે રિંગ બનાવી લે છે. ઓલા સેટર્ન શનિ ગ્રહની આજુબાજુ કેમ રિંગ છે? ખરેખર આ આખું ઝેડ અક્ષને વીંટળાઈને હોય. એક તો આમ આંટડો ને આજુબાજુ રિંગ. શનિ ગ્રહની ફરતે કેમ રિંગ છે? એમ ઇલેક્ટ્રોનની રિંગ હોય, ઇલેક્ટ્રોનની રિંગ. એને એક્સ અને વાય હારે કઈ લેવા દેવા નથી, એટલે આપણે લખતા જ નથી. અને જો આ કોને ફરતે વીંટળાયેલું છે? ઝેડ.
એટલે આપણે અહીંયા આગળ છે આ એક્સ અને વાય હારે કોઈ લેવા દેવા નથી એટલે એને ધ્યાનમાં જ નથી લેતા. આને કહેવાય dz સ્ક્વેર. બરાબર. અચ્છા, આને આપણે ડબલ ડમ્બેલ નહીં બોલી શકીએ. આને છે આપણે જો બોલવું હોય તો આને બોલાય ડોનટ. ડોનટ એક મીઠાઈ આવે. ડોનટ ડોનટ છે એ તમે ફરસાણ આવે તમે જોયું હોય તો મીઠાઈ આવે છે. બરાબર છે. ફીસ્ટ આવે ડોનટ. એ ડોનટ આમાં હોય કેવું, વચ્ચે એક ઉપર અને નીચે છે એ લોટ હોય અને વચ્ચે મેંદુવડું જેવું હોય. મેંદુવડું ટોરોઇડ જોયું છે ને, ટાયરની ટ્યુબ. એ ટાયરની ટ્યુબ જેવું જ હોય. સેકન્ડ રિંગ જેવું જ હોય. શનિ ગ્રહની રિંગ જેવું. આ શેપ ને બોલાય ડોનટ. ચાર છે એ કયા છે? ડબલ ડમ્બેલ. અને એક કયો છે? ડોનટ. એટલે બધા ડબલ ડમ્બેલ જ આપણે બોલીએ છીએ, પણ આને આપણે બોલવું હોય તો ડોનટ કહી શકીએ. બરાબર. તો ટોટલ ડી કક્ષક આપણને કેટલી મળે છે સાહેબ? ડી કક્ષક આપણને ટોટલ મળે છે 5. પાંચે પાંચ ના નામ ક્યાં? dxy, dyz, dzx. અહીંયા આગળ કયું આવશે? x² - y². અને અહીંયા આગળ dz². ચલો, ડી ઓર્બિટલ. આમાં કોઈને પ્રોબ્લેમ છે? આપણે કેવી રીતે ટાઈપ પાડ્યા? સમતલ અને અક્ષ એમ બે ભાગ પાડી દીધા છે. આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો મિત્ર, પછી આગળ વધીએ આપણે. 3 થી શરૂઆત થશે. ડબલ ડમ્બેલ શેપ છે, એક ડોનટ છે. તો ડોનટ ને મૂકો તડકે, આવું થશે. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો પેલા બોલી જાઓ. ઇલેક્ટ્રોન ક્યાં મૂકવાના? આમાં ઇલેક્ટ્રોન ક્યાં મૂકશો? સમતલમાં, એટલે કે અક્ષની વચ્ચે. સમતલનો અર્થ શું કરવાનો? અક્ષની વચ્ચે. અને અહીંયા નામદક્ષીય છે એટલે અહીંયા ક્યાં મૂકશો? અક્ષ ઉપર. રેડી? આમાં અક્ષની વચ્ચે, આમાં અક્ષની ઉપર. dxy, dyz, dzx, dx² - y² અને dz². અચ્છા, આ બધા છે એ સમશક્તિક જ છે. આ બધા તમે જે કઈ લખ્યા એ બધા સમશક્તિક. સમશક્તિક એટલે એને શું કહેવાનું? ડી જનરેટ. બધાની ઉર્જા હરખી હોય. આમાં 2 સમાય, આમાં 2, આમાં 2. ટોટલાના પ્રકાર કેટલા છે? 5. જો 5 પ્રકાર હોય તો કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10. કુલ 10 ઇલેક્ટ્રોન સમાય. કુલ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો n બરાબર 3 થી શરૂ થાય. ડબલ ડમ્બેલ આકાર. અને આકાર ડબલ ડમ્બેલ એટલે કેવો કહેવાય? સદિશ દિશાકીય ગુણધર્મ ધરાવે એવું કહી શકીએ આપણે. 5 એ 5 ડીજનરેટ છે ને, એકમાં 2 ઇલેક્ટ્રોન, તો કુલ 10 ઇલેક્ટ્રોન સમાય. અને આપણે આવી રીતે એક સાથે લખી શકીએ. આમ 5 ખાના બનાવવાના. 1, 2, 3, 4 અને 5. પેલું ખાનું તો કે સાહેબ dxy, પછી yz, zx, x² - y² z². 10 એ 10 છે, આમાં મૂકી દેવાના ઇલેક્ટ્રોન. બરાબર. 10 ઇલેક્ટ્રોન મૂકી દેવાના. આવું કહી શકીએ. લો, તો આ વાત થઈ ડી કક્ષકની. એની પછી છે એ વાત આપણે કરીએ છીએ એફ કક્ષકની. એફ કક્ષક છે ને એ અત્યંત જટિલ છે. અહીંયા એફ ની થોડીક જ વાત છે. એફ કક્ષક. પહેલી વાત તો અહીંયા પહેલી સેન્ટેન્સ શું લખશું આપણે? જો S1 થી શરૂ થાય, P2 થી શરૂ થાય, D3 થી, તો આ ક્યાંથી સ્ટાર્ટ થશે? 4 થી. યસ. n = 4 થી શરૂ થાય. તો આનો મીનિંગ એવો, 1f કોઈ દી તમને મળે? ન મળે. 2f તમને મળે? ન મળે. 3f મળશે? નહીં મળે. ક્યાંથી સ્ટાર્ટ થશે? 4f. યસ, મળે. 5f તો કે હા હોય. 3f 2f ને એવું ન હોય ક્યારે. બરાબર. n = 4 થી શરૂ કરો. આની અંદર પણ દિશાકીય ગુણધર્મ ખરી. આનો આકાર છે ને અત્યંત જટિલ છે. કોમ્પ્લેક્સ શેપ છે. જટિલ આકાર. આમાં જટિલ એટલે તમે એવું સમજો, આમાં ટ્રિપલ 4 ડમ્બેલ આવ્યો. 4 ડમ્બેલ. કેટલા? 4. 4 ડમ્બેલ એટલે એને તમે ગોઠવો કેમ? ચલો, આ પહેલું ડમ્બેલ માનો કે, આ બીજું ડમ્બેલ, અહીંયા 3rd નંબર ડમ્બેલ, અહીંયા 4th નંબર ડમ્બેલ. કેમ ગોઠવવા? કેમ આને? ઇટ ઇઝ વેરી ટફ ટુ સેપરેટ ધેમ આઉટ. અને અલગ કરવા બહુ મુશ્કેલ છે. અને એટલા માટે આપણે એનો એવું કહી દીધું કે આનો શેપ જટિલ છે. આના પ્રકાર છે એ ટોટલ 7 છે. નામે યાદ નથી રાખવાના આના. બરાબર. 7 પ્રકાર. પ્રકાર કયા કયા એ યાદ નથી રાખવાના. વાત પતે. ચલો, પ્રકાર 7 હોય તો ઇલેક્ટ્રોન કેટલા આની અંદર સમાય? 14. એકમાં 2 ઇલેક્ટ્રોન.
તો 7 ની અંદર કેટલા 14 ઇલેક્ટ્રોન, બરાબર 14 ઇલેક્ટ્રોન સમાય. બસ એફ કક્ષક વિશે એટલી જ માહિતી છે, આની સિવાય બીજી કોઈ માહિતી જ નથી. એફ ના કઈ શેપ તો ડ્રો કરવાના આવે નહીં. મારે ડ્રો કરવા હોય તો હું તમને ડ્રો કરીને દેખાડી શકું, પણ ઇટ ઇઝ વેરી ટ્રિકી, એટલે આપણે એને બનાવતા નથી. એક અહીંયા આગળ તમને ડ્રો કરીને દેખાડું. જોવો, માની લો કે અહીંયા આગળ એક આ બોક્સ છે. આની અંદર સેન્ટર તમારું, અહીંયા આગળ સેન્ટર, સામ સામે આવી રીતે લોબ ગોઠવાય. જો આવી રીતે સામ સામે લોબ છે એ ગોઠવાય. 4 ઉપર હોય ને 4 નીચે હોય. હવે આ કેટલું કોમ્પ્લિકેટેડ થયું. આવા મારે 7 બોક્સ ડ્રો કરવાના. કેમ તમને છે હું અહીંયા આગળ એક્સપ્લેન કરું, પોસિબલ જ નથી. એટલે આપણા ટેક્સ્ટ બુકમાં એ લોકોએ લખીને આપ્યું છે કે જટિલ આકાર, અને આના 7 આવી રીતે અલગ અલગ એરેન્જમેન્ટ. 7 હમણાં ઓલા 5 માં આપણને થીન આવી ગયા હતા, તો આ તો 7 છે. આને કેમ લખવા? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, અને ધેટ્સ વાય વી આર નોટ સ્ટડીંગ એફ ઓર્બિટલ. એટલે આપણે આને ભણતા જ નથી. ચલો એક જનરલ આપણે આખા બધા પોઈન્ટ ને છે એ જોઈ લઈએ એક સાથે, એટલે આપણી વાત પતે. મને અહીંયા આગળ છે એ ખાલી યાદ કરાવશો કયા કયા પોઈન્ટ છે. આ એસ કક્ષક, પછી આપણે છે એ શું શીખ્યા? પી કક્ષક, પછી કઈ શીખ્યા? ડી કક્ષક, અને લાસ્ટમાં કયું શીખ્યા? એફ કક્ષક. પહેલો પોઈન્ટ ક્યાંથી શરૂ થાય બોલો? શરૂ ક્યાંથી થાય? સ્ટાર્ટ ક્યાંથી થાય? આ n બરાબર 1 થી શરૂ થાય. આ ક્યાંથી શરૂ થાય? n બરાબર 2 થી. આ ક્યાંથી શરૂ થશે? 3 થી. આ ક્યાંથી ચાલુ થાય? n બરાબર 4. આકારની વાત કરીએ. આકાર, આનો આકાર કેવો હતો? ગોળાકાર. આનો આકાર ડમ્બેલ, આનો આકાર ડબલ ડમ્બેલ. આમાં તો આપણી કેપેસિટી નથી, જટિલ, કોમ્પ્લેક્સ. ઓકે, આની અંદર છે આના પ્રકાર જોઈએ. આના પ્રકાર, તો પ્રકારની અંદર આનો એક જ પ્રકાર છે. આના કેટલા પ્રકાર છે? 3. આના કેટલા પ્રકાર છે? 5. આના કેટલા છે? 7. એક પેટર્ન જોવો અહીંયા આગળ. આ 1 છે, આ 3 છે, આ 5 છે, આ 7 છે. માનો કે ભવિષ્યમાં છે એ જી કક્ષક ગોતાય તો આના કેટલા પ્રકાર નીકળે બોલો? 9. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન? બબ્બે વધતા જાય. જો આની અંદર છે એ એક પ્રકાર છે, આમાં 3 છે. 3 એટલે કયા કયા? પીએક્સ, પીવાય, પીઝેડ. આમાં કેટલા પ્રકાર હતા? 5. આમાં કેટલા છે? 7. આમાં કેટલા બનશે? 9. માની લો કે ભવિષ્યમાં એચ ગોતાય તો આના કેટલા પ્રકાર મળશે? 11. આમ તમારે વિચારવાનું છે, બરાબર? હવે આમાં પ્રકાર કયા છે? તો આની અંદર 3 પ્રકાર છે. કયા કયા સાહેબ? પીએક્સ, પીવાય, પીઝેડ. આમાં 5 ટાઈપ કયા કયા? પેલા સમતલ વાળા લખો. એક્સ વાય, વાય ઝેડ, ઝેડ એક્સ. હવે બાકી ક્યાં રહ્યા? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અને એક કયો? ડોનટ, ડી ઝેડ સ્ક્વેર. થઈ ગયા 5. 7 આને તો લખવાનું જ નથી આવતું. ચલો હવે પછી લખીએ કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે. કેટલા કુલ ઇલેક્ટ્રોન આવશે આમાં એ લખો. તો આની અંદર ઇલેક્ટ્રોન 2 જ સમાય. આના 3 પ્રકાર, એકમાં 2, તો કુલ કેટલા સમાય? 6. આમાં 5 પ્રકાર, કેટલા સમાશે? 10 ઇલેક્ટ્રોન. આની અંદર છે 7, તો કેટલા ઇલેક્ટ્રોન સમાય? 14. તો ઇન જનરલ બધા જ કક્ષકોની આપણે જે કઈ નાની બાબત બધી હતી એ આપણે અહીંયા આગળ ડિસ્કસ કરી. આ અદિશ, બાકીના બધા સદિશ છે, બરાબર? એક ગોળાકાર એટલે અદિશ, બાકીના બધા સદિશ છે. કક્ષકો વિશે આપણે છે અહીંયા આગળ ઘણી બધી વાત કરી. એટલે કઈ કક્ષક છે, કેમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય, કેમ એને ગોતવાના, એ આપણે બધા અહીંયા આગળ પોઈન્ટ શીખ્યા. આ જો આપણને આવડી જાય તો ઘણા ખરા પોઈન્ટ આપણને છે એ ક્લિયર થઈ જાય, બરાબર છે? આ આપણે હજી ધીમે ધીમે ઇલેક્ટ્રોન રચના બનાવતા શીખીએ છીએ ને, એટલે તમને એકદમ ધીમે ધીમે પરફેક્શન આવતું જશે કે કઈ જગ્યાએ ખરેખર ઇલેક્ટ્રોન છે. અત્યાર સુધી તમે જે પણ કઈ 9th 10th માં શીખીને આવ્યા ને, એવું નથી. આ એની કરતા કઈક અલગ છે. આમાં લોજિક અલગ ચાલશે.
ધીમે ધીમે આપણે આમાં કન્સેપ્ટ ડેવલપ કરતા જઈએ છીએ. અહીંયા આગળ પરમાણુ કક્ષક વાળો છે એ ટોપિક અહીંયા આગળ આપણે શીખ્યા. આમાં તમને પેલા કઈ ડાઉટ હોય તો તમે બોલી જાઓ, નહીતર પછી હું આગળ શરૂ કરું છું. બરાબર? મેં જે અહીંયા આગળ તમને કઈ ભણાવ્યું આમાં કઈ પ્રોબ્લેમ હોય 2 મિનિટ આપું, તમે લોકો એકવાર સ્મોલ રિકેપ લઈ અને જોઈ લ્યો. તમને કઈ પ્રોબ્લેમ એમાં ફેસ થતો હોય તો કયો, નહીતર પછી આગળ શરૂ કરીએ છીએ. ચલો, તો આમાં કોઈને લગભગ પ્રોબ્લેમ નથી. ઓકે, નવા ટોપિક ઉપર આવીએ. ચલો, ટોપિક નું નામ છે ક્વોન્ટમ આંક, ક્વોન્ટમ નંબર, ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંક શું છે એની ઉપર આપણે વાત કરવી છે. આ ક્વોન્ટમ આંક એટલે છે ને બીજું કાંઈ નહીં, પણ આપણને છે ને એક્ઝેક્ટ તમારી લોકેશન બતાવે, ઇલેક્ટ્રોનની લોકેશન બતાવે. કેમ? માની લો કે કોઈ એક મિસ્ટર એક્સ કોઈ એક જગ્યાએ રહે છે, માનો કે એશિયા ખંડની અંદર, ભારત દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર, પછી જે તે તમારો જિલ્લો હોય, બરાબર, હિંમતનગર છે ને XYZ જે કઈ આવતા હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, એની અંદર ભાવનગર છે, અમદાવાદ છે કે બોટાદ છે, જે આવતો હોય એની અંદર રહે છે. એમાં સોસાયટી અને એની અંદર આ પ્લોટ નંબર એનો, એ તમને ક્યાંથી ખબર પડી જાય? મોટા ભાગની વસ્તુ 4 આંકડા ઉપરથી ખબર પડી જાય. જો કોઈ ખબર હોય ને તેને પિન કોડ કહેવાય. પિન કોડ, પિન નંબર, એ બધાને ઝીપ કોડ પણ એને બોલાય. અલગ અલગ એ નંબર હોય છે. તો જેમ પિન કોડ ઉપરથી વ્યક્તિનું લોકેશન ફાઇન્ડ આઉટ થાય, એવી રીતે આ ક્વોન્ટમ નંબર છે ને અમુક આંકડા છે, એની ઉપરથી એક્ઝેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં રહે છે ને એ ખબર પડી જાય. આ એક ટાઈપનું ઇલેક્ટ્રોનનું એડ્રેસ છે. બરાબર? પરમાણુ કક્ષક અથવા તો ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરતા આંકને છે એ શું કહેવાય? ક્વોન્ટમ નંબર. ક્વોન્ટમ નંબર એટલે એક પ્રકારનું લોકેશન. બરાબર? ગૂગલ મેપ્સ તમે જેમ ખોલો અને એની અંદર બધું આવે, એ જ રીતે આની અંદર આવું છે. ક્વોન્ટમ નંબર એટલે આંકડાઓ નાખવાના. બરાબર? મેગ્નિટ્યુડ ને બધું તમે એડ કરો એટલે સીધું દેખાય કે આ વ્યક્તિ અહીંયા આગળ ફટ કરતો પ્રેઝન્ટ છે. એમ આનું કામ એવું જ હોય. ઇન શોર્ટ, આ ક્વોન્ટમ નંબર એટલે એવા નંબર કે જે ઇલેક્ટ્રોનનું તમને શું આપે? એડ્રેસ. પરમાણુ કક્ષકો અને ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરે એવા આંકને શું બોલાય? ક્વોન્ટમ આંક. બધે બધું વર્ણન કરી દે, એકો એક. મેલ છે કે ફિમેલ, બાબલો છે કે બેબલી, બધું કહી દે. એટલે આપણા કેસમાં બાબલો બેબલી એવું તો ન આવે. આપણા કેસમાં એવું આવે કે ઇલેક્ટ્રોન છે એ ઉપરની સ્પિન વાળો છે કે નીચેની સ્પિન વાળો. આપણા કેસમાં ઈ આવે, મેલ ફિમેલ નો આવે. બરાબર? જોકે એક તો આપણામાં તો ત્રીજી કેટેગરી એક આવે, વ્યક્તિઓમાં તો છક્કો આવે. તો પછી એવું નહીં વિચારવાનું કે ઇલેક્ટ્રોન આમ હોય તો, એવું નહીં આવે આપણે. હો, ઇલેક્ટ્રોન ક્યારે આવો નહીં આવે, એક ઉપર અને એક નીચે આમ જ આવશે. તો આપણે ક્વોન્ટમ નંબર એટલે એવા આંકડા કે જે તમારું લોકેશન ફાઇન્ડ આઉટ કરે, ઇલેક્ટ્રોન ક્યાં રહે છે ને એ. ક્વોન્ટમ નંબર છે ને એના 4 પ્રકાર છે. 4 હું અહીંયા આગળ પેલા પ્રકાર લખી દઉં છું, પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આજે પોસિબલ બને તો 2 શીખશું અને પછી આપણે 1 શીખવાના છીએ. ચાલો, પેલો ક્વોન્ટમ નંબર છે એનું નામ છે મુખ્ય ક્વોન્ટમ આંક. આને આપણે બતાવશું n થી. બીજો ક્વોન્ટમ આંક છે કોણીય વેગમાન. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. આને આપણે બતાવશું L થી. L. થર્ડ નંબર ની વાત કરી દઈએ. ચુંબકીય ક્વોન્ટમ આંક. આને આપણે બતાવશું n થી. ક્વોન્ટમ નંબર એટલે n, કોણીય વેગમાન ને L થી બતાવાય. તમારે ફિઝિક્સમાં વેગમાન ભણવાનું આવશે. અત્યારે હું વેગમાન એ બધું ન ભણાવી શકું. ફિઝિક્સમાં તમે એ બધું ભણવાના જ છો. એમાં પણ જેવું તેવું વેગમાન નથી, કોણીય વેગમાન છે. એટલે ગોળ ફરતો હોય ને એવા કણનું વેગમાન. 4 નંબરે આવશે સ્પિન ક્વોન્ટમ આંક. આને આપણે બતાવશું S થી. 4 ક્વોન્ટમ આંક: મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન. એમાં આ 3 જે છે ને, આ 3
આ ત્રણ ટોટલી કક્ષક વિશે માહિતી આપે અને એક લાસ્ટ વાળો જે છે ને એ કોની વિશે માહિતી આપે? ઇલેક્ટ્રોન વિશે. ઉપરની સ્પિન વાળો છે કે નીચેની સ્પિન વાળો, એવું આ માહિતી આપે. આ ત્રણ કક્ષકોની માહિતી આપશે અને આ કોની માહિતી આપશે? ઇલેક્ટ્રોનની. આ ત્રણ છે એ એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે શ્રોડિંજર. આનું સમીકરણ તમારે ભણવામાં આવવાનું છે, બરાબર? તો આ તમે જોશો શ્રોડિંજર તરંગ સમીકરણ. અત્યારે કાંઈ આનું નામ યાદ ન રહે તો ચિંતા નથી. શ્રોડિંજર તરંગ સમીકરણ એવું લખી દઉં છું. ભણો ત્યારે યાદ કરજો કે આવું લખાવેલું હતું, અમને આઈડિયા છે શ્રોડિંજર એમ. તો આ ત્રણ શ્રોડિંજર તરંગ સમીકરણ ઉપરથી મળે અને આ ત્રણ કક્ષકનું વર્ણન કરે. આ એમાં ભળે એટલે છે એ ટોટલી અહીંયા આગળ 4 ક્વોન્ટમ નંબર થાય. આ ત્રણ સમીકરણ ઉપરથી મળે અને આ એક જે છેલ્લો રહી ગયો એ પ્રાયોગિક રીતે મળે, પ્રયોગ કરીને. આમાં તમારે સ્પિન ગોતવાની હોય, ઉપરની સ્પિન વાળો ઇલેક્ટ્રોન છે કે નીચેની સ્પિન વાળો, એટલે આમાં પ્રયોગ જ કરવો પડે, આમાં બીજો કોઈ રસ્તો નથી. અહીંથી આપણે સ્ટડી શરૂ કરીએ. પેલું છે મુખ્ય ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંક જે છે ને આને n થી બતાવાય. આ તમને છે એ શું બતાવે છે? શેલ, અથવા તો આને કહેવાય કક્ષા, અથવા તો આને છે આપણે કહેવાય ઉર્જા સ્તર. n ની કિંમત કેટલી હોય? n ની કિંમત 1 થી લઈ અને ઇન્ફાઇનાઇટ હોય. n ની કિંમત જેમ જેમ વધે છે એમ એમ શું થતું જતું હતું? બોલો. n ની કિંમત જેમ વધે એમ r વધે અને r વધે એમ ઉર્જા પણ શું થાય? વધે. હવે યાદ કરો, આપણે શીખ્યા હતા, તમને કુલ કક્ષક કેટલી મળે છે? કુલ કક્ષક મળે છે n² જેટલી. અને કુલ ઇલેક્ટ્રોન કેટલા મળે છે? કુલ ઇલેક્ટ્રોન મળે છે 2n² જેટલા. અત્યારે ટેબલ હું બનાવું એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. 2n². ચલો ટેબલ બનાવું છું અહીંયા આગળ. જો શું થયું? કયું સેન્ટર છે તમારું? સ્પીકર છે એ બંધ રાખો. કોઈને પ્રશ્ન હોય તો બોલો. હે? લખવા માટે ટાઈમ દેજો. ઓકે, હા લખી લો, લખી લો. ચલો નેક્સ્ટ. અહીંયા આગળ આપણે છે એ લખી દઈએ મુખ્ય ક્વોન્ટમાંક n. અહીંયા આગળ લખીએ છીએ કક્ષા. અહીંયા આગળ આવશે કક્ષક, અથવા તો આને આપણે બોલીએ સબશેલ. સબશેલ. અહીંયા કુલ કક્ષકો અને લાસ્ટમાં કુલ ઇલેક્ટ્રોન્સ. મુખ્ય ક્વોન્ટમાંકને શેનીથી બતાવશું? n થી. કક્ષા સબશેલ કેટલી મળશે તમને? n જ મળશે. કુલ કક્ષકો કેટલી થશે? n². ઇલેક્ટ્રોન ટોટલ કેટલા? 2n². આ ટેબલ છે ને, તમને જે મેં મટીરીયલ આપેલું છે ને ફાઉન્ડેશન નું, એ ફાઉન્ડેશન ના મટીરીયલમાં ઓલરેડી આ બધું લખેલું છે. મેં અત્યારે જ છે એ ચેક કરી લીધું. તમને જે ફાઉન્ડેશન નું મટીરીયલ આપેલું છે પહેલા ચેપ્ટર વાળું, એમાં આગળ આ બધા લખેલા છે. ભાઈ
ચલો ધ્યાન આપો. સૌથી પહેલા આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ. n ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ n ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો તો n ઇઝ ઇક્વલ ટુ 1 આનું બીજું નામ શું છે? k. તો k 1 છે તો આ n ઇઝ ઇક્વલ ટુ 1 છે તો એમાં એક જ કક્ષક આવે, એક જ સબશેલ આવે. કઈ આવે? s. અને એમાં કઈ છે? 1s. અચ્છા 1s છે તો આનો સ્ક્વેર કરો, 1 નો સ્ક્વેર કરો, એક જ આવે. આમાં બીજા કોઈ આવી જ ન શકે. કુલ ઇલેક્ટ્રોન કેટલા સમાશે? 2. સેકન્ડ વાત કરું અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ 2. સેકન્ડ લઈ લો. આને શું કહેવાય? l. અચ્છા અહીંયા આગળ 2 છે તો 2 એની અંદર આવશે. કઈ કઈ આવશે બોલો? 2s and 2p. 2s અને 2p. ચલો 2 નો સ્ક્વેર કરો તો કેટલા થશે? 4. હવે એ 4 કેમ છે ને તમે જોવો. આ s તો એક પણ p ની અંદર કેટલા પાછા બોલો? p ના કેટલા પ્રકાર? 3. કયા કયા? px, py, pz. અને n 2 છે તો 2px, 2py, 2pz. n બરાબર 2 ની અંદર ટોટલ કેટલી થઈ? 4. સબશેલ એટલે ભેગું. આ ત્રણે ત્રણ ને એકારે ભેગું બોલો ને તો એને છે એ શું બોલાય? સબશેલ. પણ p ની અંદર કેટલી હશે? 3. અને એક 2s તો છે જ. ટોટલ કેટલી થઈ? 4. આમ અહીંયા આગળ 4 આવશે. ગઈકાલે આપણે આ લખ્યું હતું કે કુલ કક્ષકો 4 હોય પણ કેમ હોય આજ આપણને આઈડિયા આવી ગયો. જો અચ્છા 4 હોય તો દરેકમાં 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન્સ પર ઓર્બિટલ. તો ટોટલ કેટલા થશે? 8 ઇલેક્ટ્રોન. ચલો હું n ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 લઉં છું તો આને શું બોલાય? m. કયા કયા લખવા પડશે બોલો? એક તમારી પાસે કયું આવશે? 3s. એક કયું આવશે? 3p. હવે કયું આવશે? 3d. શેલ જેમ જેમ વધે એમ નવી નવી કક્ષકો ઉમેરાતી જાય. 2 થી કોની શરૂઆત થાય? p ની. 3 થી કોની શરૂઆત થાય? d ની. અચ્છા આ 3 નો સ્ક્વેર કરો તો કેટલા આવે છે? 9. હવે ચેક કરજો, જુઓ 9 જ થશે. s નો પ્રકાર કેટલો? 1. p ના કેટલા પ્રકાર? 3. d ના કેટલા પ્રકાર? 5. 1 + 3 + 5 કેટલા થઈ ગયા? 9. n બરાબર 3 માં 3s હશે, 3p હશે ને 3d હશે. d ના 5 પ્રકાર, p ના 3 પ્રકાર અને એક પ્રકાર s નો. ટોટલ કેટલા થઈ ગયા? 9. દરેકમાં 2 ઇલેક્ટ્રોન. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 18 ઇલેક્ટ્રોન આવી જશે. ક્લિયર? આપણે જે કહેવા માંગીએ છીએ એ અહીંયા આગળ. ચલો નેક્સ્ટ. હું અહીંયા આગળ લખું છું n ઇઝ ઇક્વલ ટુ 4. n ઇઝ ઇક્વલ ટુ 4. ચલો ચોથા નંબરના ક્વોન્ટમ નંબર, ચોથું એનર્જી લેયર શું કહેવાશે? n. હવે આમાં 4 આવશે. કયા કયા 4 બોલો? તમને આવડતા હોય તો 4s, 4p, પછી એક આવશે 4d અને એક કયું આવ્યું? 4f. 4s, 4p, 4d અને 4f. અચ્છા આમાં કેટલા પ્રકાર સમાય બોલો? આનો 1. આના કેટલા પ્રકાર? 3. આના કેટલા પ્રકાર? 5. અને આના કેટલા પ્રકાર છે? 7. 7 પ્રકાર. આ બધાનો સરવાળો કરો. 1 + 3 + 5 + 7 કેટલા થઈ ગયા? 16. તો અહીંયા આગળ છે એ ટોટલ કેટલા આવશે? 16. એ સીધું અહીંથી નહીં ખબર પડે. જો અહીંયા તમે આનો સ્ક્વેર કરો. મેં તમને આ કીધું હતું 4 નો સ્ક્વેર કરો 16 આવશે. અને જો આ 16 આવે તો એમાં ઇલેક્ટ્રોન કેટલા આવી શકે? 32 ઇલેક્ટ્રોન. 4s, 4p, 4d, 4f. ચલો મારે અહીંયા આગળ બનાવવું છે કયું? n ઇઝ ઇક્વલ ટુ 5. કયું લખવું? ઓ કયા કયા આવશે બોલો? એક આવશે 5s, 5p, 5d, 5f, 5g. s ના 1, p ના 3, d ના 5, f ના 7 અને g ના 11. બધા એડ કરો. આ બધા તમે એડ કરશો અને સરવાળો કરશો તો તમને કેટલા મળશે? 25. ઇલેક્ટ્રોન કેટલા આવી શકે બોલો? 25 ઇલેક્ટ્રોન આવશે. તો મારું તમને કહેવાની બાબત આ થતી હતી. આ શું કામ આવ્યા, આ કઈ રીતે લખ્યા એ અહીંથી ખબર પડશે હવે. અને આ બધા વિશે હવે આપણને પૂરી માહિતી છે. બરાબર? 50 ઇલેક્ટ્રોન. સોરી મારી મિસ્ટેક છે. આમાં ડબલ એટલે 50 ઇલેક્ટ્રોન. કક્ષકો 25 એટલે મારે લખવામાં ભૂલ થઈ ગઈ. તો 25 કક્ષકો હોય તો એના ઇલેક્ટ્રોન 50 થાય. બધામાં ડબલ ડબલ જ સમાય. બરાબર? આવું કરવાનું. ચલો મુખ્ય ક્વોન્ટમ, પછી કક્ષા, સબશેલ, કક્ષકો, કુલ ઇલેક્ટ્રોન.
તો n ઉપરથી આપણને એટલી બધી માહિતી મળી ગઈ. n છે ને એ તમને ઇલેક્ટ્રોન કેટલો દૂર જાય છે ને એની માહિતી આપી દે. 1 વાળું એકદમ ક્લોઝેસ્ટ, 2 માં દૂર, 3 માં થોડોક દૂર, 4 માં એની કરતા દૂર, 5 માં એની કરતા દૂર. બરાબર છે, એવું અહીંયા આગળ સમજાવે છે. નેક્સ્ટ ક્વોન્ટમ નંબર લખીએ આપણે. આ પણ છે ઈઝી છે, ધીમે ધીમે તમને આઈડિયા આવી જશે. ચલો, સેકન્ડ નંબર નો ક્વોન્ટમ નંબર, આનું નામ શું રાખ્યું હતું? તો કે કોણીય વેગમાન. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. આના બીજા ઘણા નામ છે. આને એલ થી બતાવાય. ઘણી વખત આને આવું પણ લખાય છે, એઝીમ્યુથલ. એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. હજી પણ એક આનું નામ છે ગૌણ ક્વોન્ટમ આંક. હજી એક નામ યાદ આવે છે એટલે કહી દઉં, દ્વિતીયક ક્વોન્ટમ નંબર. હરી તારા નામ છે 1000, ક્યાં નામ હે લખતી કંકોત્રી, એવું થઈ ગયું આ. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, એવું આને બોલાય. આ એઝીમ્યુથ છે ને એ એક પ્રકારનો ખૂણો છે, એંગલ. તમે ત્રિપરિમાણની અંદર છે એ કોઈ પણ જગ્યાએ એંગલ બતાવતા હોય, બરાબર છે. આપણે કેમ અક્ષો આવે, કઈ કઈ અક્ષ આવે બોલો? એક્સ આવે, વાય આવે અને ઝેડ આવે. એમ તેવી જ રીતે એક પોલર કોઓર્ડિનેટ્સ આવે, આર આવે, ફાઈ આવે અને થીટા આવે. આને થીટા બોલાય ને આને બોલાય ફાઈ. ફાઈ ફઈ નથી, આ ફઈ ઘરે હોય, આઈ નો હોય. અને આવડો આ થીટો, થીટાને ઓળખો જ છો તમે. આર એટલે ડિસ્ટન્સ. એમાં જે આ છે ને, આને કહેવાય એઝીમ્યુથ એંગલ. આવું ભણવાનું આવશે, ચિંતા ન કરો. એંગલના અલગ અલગ તમે ટાઈપ ભણો છો ને. એક સિમ્પલ એંગલ હોય, પછી એક તમે રેડિયનમાં બતાવો, ડિગ્રીમાં બતાવો છો, રેડિયનમાં બતાવો છો. ઘન કોણ હોય તો સ્ટી રેડિયનમાં તમે બતાવો છો. એમ આ એક પ્રકારનો એંગલ જ છે, એઝીમ્યુથ એ એંગલનું નામ છે. ઓકે. હવે આ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે, એનો મેઇન ઉદ્દેશ્ય શું છે? આનો મેઇન ઉદ્દેશ્ય છે ને એ તમને બતાવશે, સબશેલનો પ્રકાર તમને કહે, બરાબર છે. સબશેલનો પ્રકાર અને આકાર. સબશેલ છે તો એનો આકાર કેવો છે અને એનો પ્રકાર કયો છે ને એની વિશે આપણને આ માહિતી આપશે. સબશેલનો પ્રકાર એટલે કક્ષક કઈ છે, એસ છે, પી છે, ડી છે, એફ છે, કઈ કક્ષક છે એની વિશે આપણને આ માહિતી આપે. બીજું, આ જે પણ કઈ છે ને આ વાળો, બરાબર, એલ ના મૂલ્યો એન પર આધારિત છે. એટલે એકલો એલ કોઈથી કઈ ન કરી લે. એલ ને કોની હેલ્પ ની જરૂર પડે? એન. એન છે ને આગળ હાલે, એલ પાછળ હાલે. એલ છે એ હંમેશા આની ઉપર જ ડિપેન્ડ હોય, એન ઉપર જ તે. એન નો ખબર હોય ને તો એકલો એલ કઈ ન કરી શકે. એકલા એલ માં કોઈ કેપેસિટી નથી, બરાબર. આનો કોઈ અર્થ નથી રહેતો. એલ ની કિંમત તમને કેટલી મળે? તો કે એલ ઇઝ ઇક્વલ ટુ 0 થી n-1 જેટલી કિંમત મળે. એલ ઇઝ ઇક્વલ ટુ 0 થી n-1. આનો બીજો મીનિંગ શું થાય ખબર છે? એલ છે ને એ હંમેશા નાનો જ હોય એન કરતા. અહીંયા જો ને, એલ ની કિંમત લેવાની કેટલી? n-1 કરતા એક ઓછો. એટલે એલ હંમેશા નાનો જ હશે એન કરતા, એવું તમે કહી શકો. હવે અહીંયા આગળ આ પેલો પોઈન્ટ મેં લખ્યો છે ને, એને આપણે આવી રીતે લખીએ છીએ. તમારે એક ભણવાનું આવશે નોડ, ડિટેલમાં ભણવાનું આવશે. મેં તો તમને આજે નોડ વિશે થોડીક માહિતી આપી. નોડ એટલે શું હતું? જ્યાં ઇલેક્ટ્રોન ન મળે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0, એને નોડ કહેવાય. તો એ નોડ ને આધારે આપણે આવું ડિરાઈવ કરીએ છીએ કે એલ બરાબર 0, એલ બરાબર 1, એલ બરાબર 2 અને એલ બરાબર 3. જો એલ બરાબર 0 તો આવું સ્વીકાર્યું છે કે આપણે એસ કક્ષક. આ બધા ટર્મિનોલોજી છે, બરાબર છે, ડિજિટ છે આ, એવું માનો ને. એલ બરાબર 1 હોય તો એને પી કક્ષક કહેશું, એલ બરાબર 2 હોય તો આને ડી કહેશું, એલ બરાબર 3 હોય તો આને એફ કહેશું. જો એલ 0 તો એવું સમજવાનું કે આનો આકાર ગોળાકાર. એલ 1 મળે તો એનો સમજવાનું કે આની અંદર ડમ્બેલ હશે.
ડમ્બેલ ઇન ધ સેન્સ, માનો કે તમારે આમ ભાગ પાડવાનો કાયદેસર, એક એરિયા ઉપર હોય ને એક એરિયા નીચે હોય. આ સમજો છો L ઇઝ ઇક્વલ ટુ 1, 1 વાળી લાઈન એક ઉપર એક નીચે. ચલો L બરાબર 2 હોય તો બે ભાગ પાડો, એક આમ અને એક આમ. બે ભાગ પાડો તો જો એક અહીંયા આગળ ડમ્બેલ, એક અહીંયા ડમ્બેલ. કેટલા આવ્યા? L ઇઝ ઇક્વલ ટુ 2. આને શું બોલાય? ડબલ ડમ્બેલ. L ની કિંમત ઉપરથી આકાર નક્કી થાય. જો ગોળાકારમાં તો તમે કેમ કાપો? બોલો, આમેય નહીં, કોઈ કાપી જ ન શકાય આને. L ને તમે કટ ન કરી શકો, ગોળાકારમાં કટ ન કરી શકો. ડમ્બલમાં એક કટ થાય, ડબલ ડમ્બેલમાં બે કટ થયા. જો એક આડું ને એક ઊભું, બરાબર છે? એક વર્ટિકલ ને એક હોરિઝોન્ટલ, એક આમ કાપો ને એક આમ કાપો. F નો આકાર તો બહુ જટિલ છે, એમાં 3 આવા કટ થાય. એટલે આને આપણે બોલી દઈએ શું? તો કે જટિલ. આ ટેબલ બધાને આવડવું જોઈએ. અત્યારે જ છે એ તમે લોકો લખી લો આ ટેબલ. પછી આગળ હું તમને નવું શીખવાડી શકીશ, એની સિવાય નહીં શીખવાડી શકું. L બરાબર 0 તો S કક્ષક સમજવાની, એનો આકાર કેવો છે? ગોળાકાર. L બરાબર 1 તો ડમ્બેલ, અને ડમ્બેલ એટલે એને P કહેવાય. L બરાબર 2 તો ડબલ ડમ્બેલ, એને D કહેવાય. L બરાબર 3 જટિલ તો એને શું કહેવાય? F. આને છે એ તમે લોકો અત્યારે જ લખી લો, પછી હું આગળનો પોઈન્ટ લખીશ, એની સિવાય નહીં લખું. ચલો આ લખી લીધા છે. તો હવે નેક્સ્ટ માં જઈએ છીએ. L ની કિંમત કેટલી મળે છે? 0 થી n-1. L 0 તો S કક્ષક, L બરાબર 1 તો P કક્ષક, L બરાબર 2 તો D, L બરાબર 3 તો F. હવે ચલો અહીંયા આગળ આવી જાઓ. આપણે એક બનાવીએ નાનું એવું ટેબલ. ધીમે ધીમે તમને આઈડિયા આવતો જશે. આપણે શું કહેવા માંગીએ છીએ ને ઈ. અહીંયા આગળ છે હું લખું છું n, અને અહીંયા આગળ છે હું લખું છું L. અહીંથી તમને ખબર પડી જશે સબશેલ અથવા તો કક્ષક. બેમાંથી જે શબ્દ વાપરો, એ અંગ્રેજી વાપરો, ગુજરાતી, એની હારે કઈ લેવા દેવા નથી. માનો કે n ની કિંમત તમને 2 આપી અને L આપ્યો 1, તો તમારે સમજવાનું, આવું સમજવાનું છે. આ n 1 2 3 4, આમાં n બરાબર 1 છે ને n બરાબર 2 છે. આ n બરાબર 2 હોય એની અંદર L બરાબર 1 અને L બરાબર 1 એટલે અત્યારે જ આપણે શીખ્યા. શું શીખ્યા? L બરાબર 1 એટલે કઈ છે? P કક્ષક. તો તમે અત્યારે વાત કરો છો 2p કક્ષકની. તમે સમજો છો? એક્ઝામમાં તમને આવી રીતે લખીને આપશે કે n બરાબર 3 અને L બરાબર 0. તો મારે શું સમજવાનું? પહેલું, બીજું, ત્રીજું શક્તિ સ્તર. આ n બરાબર 3, આમાં તો કઈ છે? S છે, P છે, D છે. એમાંથી L બરાબર 0 એટલે તમે કોની વાત કરો છો? S ની. તો જો આ n બરાબર 3 હોય અને L બરાબર 0 હોય તો એ કઈ સબશેલ થાય? 3s. આવું કહેવા માંગીએ છીએ આપણે અત્યારે. ચલો આ 4 છે અને અહીંયા 2 છે. કોની વાત કરી કહેવાય? આ 4d. આ વાત થઈ 4d ની. n બરાબર 4 એટલે ચોથું શક્તિ સ્તર. ફરીથી એક અહીંયા આગળ નવું એક ટેબલ બનાવીએ છીએ. અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક, અહીંયા આગળ L ની વેલ્યુ, અહીંયા સબશેલ. ચલો આ ફર્સ્ટ શેલ છે. ફર્સ્ટ શેલ હોય તો અહીંયા શું મૂકું? n ઇઝ ઇક્વલ ટુ 1. આમાં વેલ્યુ મૂકો તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? 0 થી. અને અહીંયા 1 મૂકો, 1 - 1 એટલે 0. એક જ આવે ખાલી વેલ્યુ 0. અચ્છા, 1 અને 0, 1 અને 0 એને શું બોલાય? 1s. તો પેલાની અંદર ખાલી કઈ આવી છે? 1s. બીજું શક્તિ સ્તર લઈ લો. ચલો તમે અહીંયા આગળ આ n બરાબર 1 હતું. હવે હું લઉં છું n બરાબર 2. n ઇઝ ઇક્વલ ટુ 2 લઉં
અહીંયા વેલ્યુ મૂકવાની હો. પહેલી વેલ્યુ કઈ મળશે 0, અહીંયા 2 મૂકો તો 2 - 1 એટલે બીજી કઈ મળી 1. અચ્છા 2 and 0, 2 અને 0 એટલે શું બોલાય બોલો? 2s. હમણાં જ શીખ્યા 2 અને અહીંયા 1, l is equal to 1 એટલે શું કહેવાય? p ઓર્બિટલ. તો અહીંયા આગળ બીજી કઈ મળશે 2p. આમાં બે મળ્યા તમને જો 2s અને 2p. હવે અહીંયા આગળ હું n is equal to 3 લઈ લઉં છું. n is equal to 3 લઈએ લે. n is equal to 3 કેટલી વેલ્યુ મળશે બોલો? 0, 1 અને 2. અહીંયા n 1 હોય ને તો એક જ વેલ્યુ મળે. અહીંયા n 2 છે એટલે બે વેલ્યુ મળશે. અહીંયા 3 છે તો તમને ત્રણ વેલ્યુ મળે 0, 1 અને 2. અચ્છા કઈ કઈ ઓર્બિટલ્સ મળશે કયો જઈ? આ 3s કેવા છે? 1 હોય તો શું બોલાય? 3p. 2 હોય તો શું બોલાય? 3d. તમને આની અંદર આઈડિયા આવ્યો કેમ આપણે લખ્યા? એટલે જેટલી n ની વેલ્યુ એટલા l ના વેલ્યુ મળશે અને એની ઉપરથી તમને સબશેલ ખબર પડશે. ચલો તમે લોકો n is equal to 4 માટે પૂરું કરો. n is equal to 4 માટે તમારે લોકોએ પૂરું કરવાનું છે. આ જ વસ્તુ n is equal to 4. n is equal to 4. તમે લખી લીધું હોય તો પછી હવે હું લખું છું, તમે તમારા આન્સર ને કમ્પેર કરજો. કઈ કઈ વેલ્યુ મળશે? 0, 1, 2 અને 3. l ની વેલ્યુ જો અહીંયા n પર છે ના ક્યાં સ્ટોપ થઈ જશે? 3 ઉપર. l રહેશે તો હંમેશા નાનો જ છે. l રહે તો હંમેશા નાનો જ છે. ચલો 4 અને 0 એટલે કેટલા કહી શકીએ? 4s. 4 અને 1 એટલે અહીંયા શું આવશે? 4p, પછી 4d, પછી 4f. તો અત્યાર સુધી મેં તમને આ તો બધી વાત કરી કે આ પહેલું શક્તિ સ્તર હોય તો આમાં તમને એક જ મળે. બીજું હોય તો એમાં તમને બે મળે s અને p. ત્રીજું હોય તો એમાં તમને s p d મળે. ચોથામાં 4 મળે s p d અને f. ફેર એટલો પીડો કે આ ચોથામાં છે એટલે હવે આપણે 4s 4p 4d 4f લખીએ. બાકી કોઈ ફેર નથી. તો આ આપણને કોની માહિતી મળી? l ની. બરાબર છે. n ની આપણે વાત થઈ, l ની આપણે છે એ વાત કરી. બે ક્વોન્ટમ નંબર છે એનો મેં તમને અત્યારે આઈડિયા આપ્યો છે. આ n અને l બે ભેગા થઈ અને એનર્જી પણ નક્કી કરી શકે. n અને l બે જો ભેગા થઈ જાય તો એનર્જી પણ નક્કી કરી શકે. થર્ડ નંબરનો પોઈન્ટ, કક્ષકોની અથવા સબશેલની કક્ષકની ઉર્જા ચલે છે n પ્લસ l. n અને l નો સરવાળો કરો એટલે તમને ઉર્જા મળે. સ્વાભાવિક છે કે n વધે એમ ઇલેક્ટ્રોન દૂર જાય એટલે એની ઉર્જા વધે. l વધે ને l એમ એની અંદર નોડ વધે અને નોડ વધે તોય ઉર્જા વધે. તો બેને કમ્બાઈન કરી દો. n અને l બે નો સરવાળો કરો એ જેની માટે જેટલો વધારે એટલી એની ઉર્જા વધારે. આવું તમારે સમજવાનું. n પ્લસ l સરવાળો કરો જેની ઉર્જા વધારે એની માટે n પ્લસ l વધારે. દાખલા તરીકે તમને ચલો આવી રીતે લખીને આપ્યું છે. એક મને આપ્યું છે 2p અને એક મને આપેલું છે 4s. તમને એમ કે આ બેમાં કોની ઉર્જા વધારે? તો અહીંયા જો n બરાબર આની માટે 2, p છે તો l બરાબર શું આવશે? 1. અચ્છા 2 પ્લસ 1 એટલે કેટલા થઈ ગયા બોલો? n પ્લસ l નો સરવાળો કરવાનો. n પ્લસ l આની માટે કેટલા થયા? 2 ને 1 3. આમાં હવે લાગુ પાડો. n બરાબર તો 4 છે, l બરાબર 0. અચ્છા આમાં n પ્લસ l કેટલા થયા? 4. આમાં 3 થયા ને આમાં 4 થયા. આમાં વધારે થાય છે તો આની ઉર્જા વધારે. 2p કરતા 4s ની ઉર્જા વધારે. ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે 2p ન્યુક્લિયસ ની ક્લોઝ છે ને 4s ક્યાં છે? દૂર. જેની અંદર n પ્લસ l નો સરવાળો છે એ વધારે આવે એની ઉર્જા વધારે.
અને જો તમને એ સરવાળો સરખો મળે તો તમારે n જોવાનું. જો n પ્લસ l ની કિંમત સમાન થાય, જો n પ્લસ l સમાન મળે તો n વધારે ને એની ઉર્જા વધારે. જેમાં n વધારે એની ઉર્જા વધારે. દાખલા તરીકે ચલો હું આમ લખી દઉં 2p અને 3s. આમાં સરવાળો કરો તો જી n બરાબર 2 l બરાબર 1 ટોટલ 3. આમાં સરવાળો કરો n બરાબર 3 l બરાબર 0 3. બે માં કેટલા આવ્યા 3 ને 3, પણ આનો n વધારે છે જો, એટલે આ વધારે ઉર્જા વાળો. તમને એક્ઝામમાં હંમેશા છે ને આવું આપી દેશે બે, અને તમારે એની કમ્પેરિઝન કરવાની. ચલો એક ક્વેશ્ચન તમને આપું છું, તમે લોકો કમ્પેર કરો તો જઈ. એક ક્વેશ્ચન તમારી માટે 3D 4s, આ બે વચ્ચે કમ્પેર કરો. એક હજી અહીંયા આગળ ક્વેશ્ચન આપું છું 5p and 6s. ચલો આ બે માં કોની ઉર્જા વધારે જાણવા માટે શું કરશું? n બરાબર 3, અહીંયા d છે તો l બરાબર 2, 3 ને 2 5, n બરાબર 4 અને અહીંયા આગળ l બરાબર 0, કેટલા થયા 4, અહીંયા 5 થયો. આની ઉર્જા વધારે. આમાં ચેક કરો તો સાહેબ n બરાબર 5, l બરાબર 1 ટોટલ 6. અહીંયા n બરાબર 6 અને l બરાબર 0, આમાંય 6. બે માં 6 અને 6 આવ્યું, સમાન કિંમત હોય તો કોને જોવાનો? આને 6 n ને. n આમાં વધારે છે, આની વેલ્યુ વધારે. ક્લિયર? તો કક્ષકોની ઉર્જા નક્કી કરવી હોય તો પણ આ જ ફોર્મ્યુલા છે. n અને l બે ભેગા થઈને કક્ષકોની ઉર્જા નક્કી કરશે. ધીમે ધીમે તમે લોકો જુઓ, આપણે બહુ એક મસ્ત ટ્રેક ઉપર આવી ગયા છીએ. હવે ચુંબકીય ક્વોન્ટમાંક m એ તમને નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર થશે. એટલે તમને છે ને ધીમે ધીમે બેકગ્રાઉન્ડ આખું ક્લિયર થતું જાય છે. પેલા બધું આપણને આમ થોડું ધૂંધળું દેખાતું હોય, પણ જેમ જેમ આપણે આમાં ડિટેલમાં જતા જઈએ છીએ એમાં આવતો ગયો કે આમાં શું કહેવા માંગે છે. આજે બે ક્વોન્ટમાંક શીખ્યા આપણે. કયા કયા? મુખ્ય ક્વોન્ટમાંક n અને એક કોણીય વેગમાન ક્વોન્ટમાંક l. મુખ્ય ક્વોન્ટમાંક n આપણને શું બતાવે? મુખ્ય ક્વોન્ટમાંક n આપણને બતાવે શક્તિ સ્તર અથવા તો શેલ. જેમ n ની વેલ્યુ વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, અંતર વધે, કક્ષકોની સાઈઝ મોટી થતી જાય. અચ્છા, કેટલી એની અંદર સબશેલ હોય? તો કે n જેટલી. કુલ કક્ષકો કેટલી? n સ્ક્વેર જેટલી. ઇલેક્ટ્રોન કેટલા ટોટલ? 2n સ્ક્વેર જેટલા. બરાબર છે? તો ધીમે ધીમે આપણને આઈડિયા આવ્યો. l શું બતાવે? કઈ કક્ષક છે તે અને એનો આકાર, સબશેલ અને એનો આકાર. અને એમાં ખાસ l બરાબર 0 હોય તો s કક્ષક ગોળાકાર. l બરાબર માની લો કે 1 છે તો શું કહેવાનું? એક નોડ હોય એમાં, અને એક નોડ હોય એટલે એને શું બોલીએ? p કક્ષક. ડમ્બેલ l બરાબર 2 તો d કક્ષક. ડબલ ડમ્બેલ l બરાબર 3 તો જટિલ હોય f કક્ષક. અને અહીંયા આગળથી પછી આપણે અલગ અલગ એની બધી વેલ્યુઝ અને કક્ષકોને આઈડેન્ટિફાઈ કરતા શીખ્યા. બરાબર? આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ. તમારે કઈ જાણવાનું હોય તો કયો, નહીતર પછી આપણે પૂરું કરીએ. બોલો સર, આપણે હા. કોઈ સબસેલ ની અંદર કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી તો આપણે કેવી રીતના શોધવાની? કોઈ પણ સબશેલ ની અંદર કક્ષકની ઇલેક્ટ્રોનની અંદર સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે શોધાય? સબશેલ એટલે છે એ શું છે? હજી તો આ l ની વાત આવી ને, l ની વાત આવી. એની માટે હજી આપણે એક ચુંબકીય ક્વોન્ટમાંકની જરૂર પડશે. ચુંબકીય ક્વોન્ટમાંક આપણે જોઈ શકશું ને એટલે આપણને તરત ખબર પડી જશે કે કોઈ પણ સબશેલ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય. બરાબર? એટલે એક ક્વોન્ટમ નંબર હજી બાકી છે, એટલે એ નહીં ગોતી શકાય. તમે જે પ્રશ્ન કહો છો ને એ હજી સોલ્વ નહીં થાય, એ કાલે થશે નેક્સ્ટ લેક્ચરમાં. બોલો બીજા કોઈને પ્રોબ્લેમ? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે ક્વોન્ટમાંક બાકી રાખ્યા છે. કયા કયા બાકી રાખ્યા છે? તો કે એક છે ચુંબકીય ક્વોન્ટમાંક અને બીજું કયું બાકી રાખ્યું છે? સ્પિન ક્વોન્ટમાંક. આ બે આપણે છે એ સોલ્વ કરશું એટલે મોટા ભાગના આપણા ક્વેશ્ચન્સ બધા સોલ્વ થઈ જશે. બરાબર? અને નેક્સ્ટ લેક્ચરમાં ભાઈએ જે ક્વેશ્ચન પૂછ્યો એનો આન્સર પણ આપણને મળી જશે. બરાબર? એની માટે થઈને આપણે છે એ શું લેવું પડે?
કોઈ પણ સબશેલ તમે જો ભણી ગયા હોય સેન્ટરમાં તો તમારે એક આવી ફોર્મ્યુલા આવી ગઈ હશે કોઈ પણ ની અંદર છે એ સબશેલ ના પ્રકાર કેટલા મળે તો કે અહીંયા આગળ 2l + 1 અને આની સાથે તમારે 2 થી મલ્ટીપ્લાય કરવાના એટલે કોઈ પણ સબશેલ ની અંદર એટલા ઇલેક્ટ્રોન સમાય એટલા માની લો કે p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય છે 6 તો અહીંયા આગળ જો તમે p માટે l બરાબર 1 મૂકો p માટે l અહીંયા 1 મૂકો અહીંયા જેવો 1 મૂકીશ એટલે કેટલા થશે 2 * 1 + 1 3 3 * 2 એટલે કેટલા થઈ ગયા 6 ઇલેક્ટ્રોન આવી ગયો જવાબ d કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 10 તો અહીંયા 2 મૂકો d માટે અહીંયા 2 મૂકો 4 + 1 5 5 2 જા કેટલા થઈ ગયા 10 ઓકે એટલે આવી રીતે આપણે છે એને મેન્શન કરી શકીએ ચલો આટલું આપણે રાખી દઈએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું ઓકે થેન્ક યુ